નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના 5મા ચેપ્ટર કે જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય, એના ગયા લેક્ચરની અંદર છેલ્લે આપણે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રની સામ્યતા આપણે ભણ્યા હતા અને ત્યાર પછી એક ઉદાહરણ 5.4 આપણે ભણ્યું હતું. ત્યાર પછીનું ઉદાહરણ નંબર 5.5 ઉદાહરણ 5.5 જુઓ, ટેક્સ્ટબુકમાં રકમ કંઈક આવી છે. રકમમાં એક આકૃતિ આપેલી છે. આકૃતિમાં O બિંદુએ મૂકેલી એક નાની ચુંબકીય સોય દર્શાવી છે. રકમમાં આવી આકૃતિ આપેલી છે. અહીંયા O બિંદુ પાસે એક ચુંબકીય સોય છે જેનું નામ છે P. આ એરો, આ તીર ચુંબકીય સોય દર્શાવે. આ એરો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. ડાયપોલ મોમેન્ટની દિશા S ધ્રુવથી N ધ્રુવ તરફની હોય. આ O બિંદુ પાસે આવી એક ચુંબકીય ડાયપોલ P રહેલી છે. તેની આસપાસ અલગ અલગ અન્ય ચુંબકીય સોયો દર્શાવી છે. જો આકૃતિમાં અહીંયા એક આ તરફ આમ ચુંબકીય સોય છે જેનું નામ છે Q1. અહીંયા આ તરફ એક ચુંબકીય સોય છે જેનું નામ છે Q2. અહીંયા આ તરફ એક ચુંબકીય સોય છે Q3. અહીંયા આ તરફ ચુંબકીય સોય આમ નીચે તરફ છે જેનું નામ છે Q4. અને પાંચમી ચુંબકીય સોય અહીંયા છે આમ ઉપર તરફ જેનું નામ છે Q5. અને છઠ્ઠી ચુંબકીય સોય અહીંયા છે Q6. આવી આકૃતિ રકમમાં આપેલી છે. તીરની નિશાની તેની ચુંબકીય ચાક માત્રા એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એની દિશા દર્શાવે છે. બીજા તીર તેના જેવી જ બીજી ચુંબકીય સોય Q એના જુદા જુદા સ્થાન Q1, Q2, Q3, Q4, Q5, Q6 દર્શાવે છે. તો પહેલો પ્રશ્ન છે, કઈ સંરચનામાં આ તંત્ર સંતુલનમાં નથી? કઈ સંરચનામાં તંત્ર સંતુલનમાં નથી? P સાથે Q ની કઈ ગોઠવણી એવી છે કે તંત્ર સંતુલનમાં નહીં હોય? આપણને ખબર છે કે આ ચુંબકીય સોય એક ચુંબક તરીકે વર્તે. એનું કંઈક ચુંબકીય ક્ષેત્ર હશે. એ ચુંબકીય ક્ષેત્રમાં આ Q ની અલગ અલગ સ્થિતિ, બીજી ચુંબકીય સોયની અલગ અલગ સ્થિતિ છે. થીટા બરાબર 0 માટે સ્થિતિ ઉર્જા સૌથી લઘુત્તમ હોય એટલે કે સ્થાયી સંતુલનમાં હોય. થીટા બરાબર 180 અંશ માટે સ્થિતિ ઉર્જા મહત્તમ હોય અને એ સ્થિતિમાં એ અસ્થાયી સંતુલનમાં હોય. તો ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ બંને વચ્ચેનો ખૂણો 0 કે 180 સિવાયનો હોય ત્યાં તંત્ર સંતુલનમાં હશે નહીં. તો સંતુલનમાં નથી એવી કઈ રચના? અહીં આ ચુંબકીય સોય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. સમજો કે આની જગ્યાએ આવું એક ચુંબક દોરું છું. આ ચુંબકીય ડાયપોલ ને આવી રીતે આમ દર્શાવો. અહીંયા S ધ્રુવ, અહીંયા N ધ્રુવ, એની ડાયપોલ મોમેન્ટ S થી N તરફ. તો આના વડે આની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા આ તરફ હશે, આમ B. અહીંયા આમ બહાર નીકળશે, ક્ષેત્ર રેખા B નીચે તરફ હશે. અહીંયા આમ દાખલ થશે, ઉપર તરફ હશે. આના ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આપણે દોરીએ તો આ રીતે આમ સમજવા માટે દોરું છું. N ધ્રુવમાંથી બહાર નીકળશે, S ધ્રુવમાં આમ દાખલ થશે, અંદરના વિસ્તારમાં S થી N તરફ. આ રીતે આમ દોરું તો આ બાજુ પણ N ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળશે, S ધ્રુવમાં દાખલ થશે અને અંદરના વિસ્તારમાં આ રીતે આમ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા હશે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે? B ઉપર તરફ હશે. ચુંબકીય ક્ષેત્ર B ઉપર તરફ હશે. આનું અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ ક્ષેત્ર રેખા આમ છે તો ચુંબકીય ક્ષેત્ર B નીચે તરફ હશે.
અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ ઉપર તરફ હશે, તેથી ચુંબકીય ક્ષેત્ર બી આ તરફ હશે, ઉપર તરફ. એ જ રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ આમ બહાર નીકળશે ક્ષેત્ર રેખાઓ. અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી નીચે તરફ, અહીંયા સ્પર્શક આમ તરફ હશે, તો ચુંબકીય ક્ષેત્ર જ્યાં જ્યાં ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો 0 કે 180 સિવાયનો હોય ત્યાં સંતુલન સ્થિતિ નહીં હોય. અહીંયા ખૂણો 180 છે, અહીંયા 180 છે, અહીંયા 0 છે, અહીંયા 0 છે. અહીંયા આ બંને માટે અહીંયા કના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આમ નીચે તરફ હશે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ નીચે તરફ હશે, જ્યારે ડાયપોલ મોમેન્ટ Q1 Q2 આ તરફ છે. તો કઈ સંરચનામાં તંત્ર સંતુલનમાં નથી? તો જવાબ છે PQ1 અને PQ2. PQ1 અને PQ2 માટે θ બરાબર 90 થાય અને 90 અંશના ખૂણા માટે તંત્ર સ્થિતિ ઉર્જા શૂન્ય ધરાવે, નો લઘુત્તમ હોય નો મહત્તમ હોય, બરાબર. તેથી PQ1 અને PQ2 સંરચનામાં તંત્ર સંતુલનમાં નથી. હવે બીજો પ્રશ્ન છે બી. કઈ રચનામાં અથવા કઈ સંરચનામાં અથવા ગોઠવણીમાં તંત્ર સ્થાયી સંતુલનમાં હશે અને અસ્થાયી સંતુલનમાં હશે? તો કઈ સંરચનામાં તંત્ર સ્થાયી અને અસ્થાયી સંતુલનમાં હશે? જ્યાં જ્યાં બી અને ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ક્ષેત્ર બી અને ડાયપોલ મોમેન્ટ એમ વચ્ચેનો ખૂણો 0 છે ત્યાં ત્યાં તંત્ર સ્થાયી સંતુલનમાં હશે. જો અહીંયા બંને તીર આ ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ, ડાયપોલ મોમેન્ટ Q4 નીચે તરફ છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી નીચે તરફ, ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ છે, એટલે વિરુદ્ધ દિશાના છે, તો આ બે અસ્થાયી સંતુલન હશે. અહીંયા બી અને Q6 એક જ દિશાના છે, તો આ જોડ માટે સંતુલન સ્થાયી, આ જોડ માટે સંતુલન સ્થાયી હશે. તેથી PQ3, P અને Q3 ની જોડ માટે બે એક જ દિશાના છે, ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ, તો PQ3 અને PQ6 આના માટે ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ એક જ દિશાના છે, તો PQ3 અને PQ6 સંરચનામાં તંત્ર સ્થાયી સંતુલનમાં હશે. હજી એક અસ્થાયી સંતુલન માટે આપણે હજી એક જવાબ લખવાનો છે, પછી સી જોઈએ. ક્યાં અસ્થાયી સંતુલન હશે? તો જ્યાં ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. તો અહીંયા Q4 માટે, Q5 માટે, આ બંને માટે એક ખૂણો 180 અંશનો છે, તો PQ4 અને PQ5 સંરચનામાં તંત્ર અસ્થાયી સંતુલનમાં હશે. અસ્થાયી સંતુલનમાં હશે. હવે ત્રીજા પ્રશ્ન સી નો જવાબ મેળવી. એટલે આ બે જોડ PQ3 અને PQ6 આ બંને અને આ બંને આની સાથેની જોડ માટે તંત્ર સ્થાયી સંતુલનમાં હશે. આની સાથેની જોડ માટે તંત્ર અસ્થાયી સંતુલનમાં હશે. આ બંને વચ્ચે વખતે Q1 અને Q2 માટે તંત્ર સ્થાયી કે અસ્થાયી એકેય પ્રકારના સંતુલનમાં હશે નહીં. ત્રીજો પ્રશ્ન સી છે. દર્શાવેલ બધી ગોઠવણીમાં લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ કઈ ગોઠવણી છે? લઘુત્તમ સ્થિતિ ઉર્જા આપતી ગોઠવણી કઈ?
તો પ્રશ્ન છે. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે, U બરાબર માઇનસ MB. જેમ B નું મૂલ્ય મોટું એમ આ ગુણાકાર મોટો થાય, પણ ઋણ નિશાની છે એટલે સ્થિતિ ઉર્જા વધુ ઋણ થશે, અને જેમ સ્થિતિ ઉર્જા વધુ ઋણ તેમ સ્થિતિ ઉર્જા લઘુત્તમ હશે. તો સ્થિતિ ઉર્જા સ્થાયી સ્થિતિમાં, સંતુલન સ્થાયી સ્થિતિમાં આ લઘુત્તમ હોય. સૂત્ર શું છે? U બરાબર માઇનસ MB cos થીટા, થીટા બરાબર 0. આ બે રચના માટે છે. Q3 અને Q6, PQ3 અને PQ6 સ્થાયી સંતુલનમાં છે, તો સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય. આ બે માંથી પણ જ્યારે B નું મૂલ્ય વધુ ત્યારે સ્થિતિ ઉર્જા વધુ ઋણ, વધુ ઋણ એટલે વધુ નાની, એટલે કે લઘુત્તમ સ્થિતિ ઉર્જા હશે. તો આ બે રચનામાંથી આ ચુંબક માટે આ ડાયપોલ છે એ વિષુવરેખા ઉપર છે, જ્યારે આ ડાયપોલ અક્ષ ઉપર છે. વિષુવરેખા ઉપર અને અક્ષ ઉપર સરખા અંતરે ચુંબકીય ક્ષેત્ર આપણે જોઈએ તો વિષુવરેખા કરતા અક્ષ ઉપર એક સરખા અંતરે ચુંબકીય ક્ષેત્ર બમણું હોય, વધારે હોય. તો આના કરતા અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધુ હશે તો સ્થિતિ ઉર્જા વધુ ઋણ હશે. તેથી કઈ જોડ? P સાથે Q6. Q3 એ સંતુલનમાં છે, પણ P સાથે Q6 રચના, PQ6 ગોઠવણીમાં સ્થિતિ ઉર્જા સૌથી લઘુત્તમ હશે, સૌથી લઘુત્તમ હશે. સૌથી ઓછી સ્થિતિ ઉર્જા PQ6 સ્થિતિમાં હશે. બરાબર. તો આ ઉદાહરણ 5.5. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ ગણી. જુઓ ટેક્સ્ટમાં પાછળ સ્વાધ્યાયના દાખલાઓ આપેલા છે. સ્વાધ્યાયમાં જુઓ દાખલા નંબર 5.3. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.3 એની રકમ કાંઈક આવી છે. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો ખૂણો બનાવે તે રીતે મૂકતા તે 4.5 ગુણ્યા 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. એ ગજિયો ચુંબક છે, એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાનું. કેટલું ચુંબકીય ક્ષેત્ર? તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.25 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર છે. આટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાનું. કેવી રીતે? તો ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો ખૂણો બનાવે. ચુંબકની અક્ષ છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલા અંશનો ખૂણો બનાવે? 30 અંશનો ખૂણો બનાવે. તો M અને B વચ્ચેનો ખૂણો થીટા બરાબર 30 અંશ છે. 30 અંશનો ખૂણો બનાવે તે રીતે મૂકતા તે 4.5 ગુણ્યા 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. આપણને ખબર છે કે કોઈ ચુંબક છે કે ચુંબકીય ડાયપોલ છે, ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો ટોર્ક અનુભવે. બરાબર. તો આ કેટલું ટોર્ક છે? ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ મૂકતા ઉદ્ભવતું ટોર્ક 4.5 10⁻² જૂલ. આટલું ટોર્ક અનુભવે છે. તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે? ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ એટલે ચુંબકીય ચાક માત્રા M, એનું મૂલ્ય મેળવવાનું છે. સાવ સિમ્પલ વાત છે. આપણને ખબર છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ચુંબકીય ડાયપોલ મૂકીએ તો ચુંબકીય ડાયપોલ ઉપર લાગતા ટોર્ક, એનું સૂત્ર ટોર્કનું મૂલ્ય ટો બરાબર MB sin થીટા. અહીં થીટા બરાબર 30 અંશ આપેલા છે,
तो टो बराबर एम बी साइन 30 साइन 30 એટલે 1/2 સાइन 30 એટલે 1/2 હાફ તેથી ટો બરાબર એમ બી 1/2 એટલે 1/2 એટલે 2/2 મૂકી દીધો અહીં ટો ખબર છે બી ખબર છે એમ ને સૂત્રનો કરતા બનાવી તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ બરાબર 2 ને આમ લઈ જાય તો 2 ટો ના છેદમાં એમને કરતા બનાવ્યા છે 2 ટો ના છેદમાં બી કિંમત મૂકી સાદું રૂપ આપીએ તો 2 ગુણ્યા ટોર્ક ટો 4.5 ગુણ્યા 10⁻2 ના છેદમાં બી ચુંબકીય ક્ષેત્ર 0.25 તેથી ડાયપોલ મોમેન્ટ એમ બરાબર આ 2 ગુણ્યા 4.5 એટલે 4.5 ને બમણા થાય એટલે 9 થઈ જાય આ બેનો ગુણાકાર 9 આ 0.25 છે એને શું લખાય 1/4 0.25 એટલે શું લખાય 1/4 તો અહીં 1/4 લખીએ તો 4 ઈ છેદનો છેદ અંશમાં જાય તો 9 ચોક 36 આનું સાદું રૂપ કેટલું થાય 36 ગુણ્યા 10⁻2 ડાયપોલ મોમેન્ટ એનો એકમ એમ બરાબર જૂલ પર ટેસ્લા અથવા તો એમ્પિયર મીટર સ્ક્વેર અહીંયા એમ ને કરતા બનાવો ડાયપોલ મોમેન્ટ એમ તો ટોર્કનો એકમ જૂલ ને ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા તો એક એકમ જૂલ પર ટેસ્લા અથવા એમ્પિયર મીટર સ્ક્વેર બરાબર બેમાંથી કોઈ પણ એકમ લખી શકાય તેથી ડાયપોલ મોમેન્ટ એમ બરાબર 0.36 જૂલ પર ટેસ્લા અથવા એમ્પિયર મીટર સ્ક્વેર આપણા આ દાખલાનો જવાબ જે ચુંબકને આ ચુંબકીય ક્ષેત્રમાં આટલા ખૂણે મૂકેલું છે જે આટલું ટોર્ક અનુભવે છે એ ચુંબક એની ડાયપોલ મોમેન્ટ 0.36 એમ્પિયર મીટર સ્ક્વેર અથવા 0.36 જૂલ પર ટેસ્લા હશે તો આ સ્વાધ્યાયના દાખલા નંબર 5.3 વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાયમાં જ ત્યાર પછીનો દાખલો જુઓ 5.4 સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.4 જુઓ રકમ मैग्नेटिक मोमेंट एम बराबर 0.32 जूल पर टेस्ला डायपोल मोमेंट आपेली छे एम 0.32 जूल पर टेस्ला धरावता एक नाना गजिया चुंबक ने 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે બી બરાબર નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.15 ટેસ્લા ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આ ચુંબક ગજિયા ચુંબકને મૂકેલો છે જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અલગ અલગ ખૂણે મુક્ત રીતે એ ફરી શકે એમ હોય તો તેની કઈ ગોઠવણીમાં સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવશે સ્થિર અને અસ્થિર સંતુલન કઈ કઈ ગોઠવણીમાં દર્શાવાશે બીજો પ્રશ્ન છે દરેક કિસ્સામાં ચુંબકની સ્થિતિ ઊર્જા કેટલી હશે તો પહેલા સ્થિર ગોઠવણી ક્યારે હશે ડાયપોલ મોમેન્ટ એમ અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 થાય ત્યારે સ્થાયી સંતુલન હશે ડાયપોલ મોમેન્ટ એમ અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો ખૂણો
थीटा बराबर 0 अंश होय त्यारे चुंबक स्थायी संतुलन में हशे। स्थायी संतुलन दर्शावशे अथवा स्थायी संतुलन में हशे। तो आ स्थिति में स्थिति ऊर्जा स्थिति ऊर्जा U बराबर स्थिति ऊर्जा नु सूत्र -mb cos थीटा माइनस m डायपोल मोमेंट केटली छे 0.32 b चुंबकीय क्षेत्र 0.15 थीटा बराबर 0 cos 0 एटले ए तो स्थिति ऊर्जा U बराबर -0.32 અને 0.15 एनो गुणाकार 0.32 गुणिया 0.15 0.048 जूल अथवा आम लखी शकाय U बराबर -4.8 10⁻² जूल। आ स्थायी संतुलन में थीटा बराबर 0 होय त्यारे स्थायी संतुलन आ स्थायी संतुलन में स्थिति ऊर्जा है -0.048 जूल अथवा -4.8 10⁻² जूल। बीजो प्रश्न अस्थायी संतुलन में क्यारे हशे तो चुंबकनी अस्थायी संतुलन क्यारे दर्शावशे तो ज्यारे डायपोल मोमेंट m अने चुंबकीय क्षेत्र b वच्चेनो खूणो 180 अंश होय। डायपोल मोमेंट m अने चुंबकीय क्षेत्र b वच्चेनो खूणो थीटा बराबर 180 अंश होय अथवा पाई रेडियन होय त्यारे चुंबक अस्थायी संतुलन दर्शावशे। थीटा बराबर 0 माटे स्थायी संतुलन અને थीटा बराबर 180 माटे स्थिति ऊर्जा सौथी महत्तम होय बराबर। चुंबकीय डायपोलनी चुंबकीय क्षेत्र में वर्तणूक आपणे भण्या एमां एना उपर लागतुं टोर्क एना दोलनोनुं आवर्तकाळ आवृत्ति अने एना उपर लागतुं टोर्कनी मदद वडे ए आवर्तकाळ आवृत्तिना सूत्र मेळवाता साथे साथे आपणे टोर्कथी संकलन करीए अने स्थिति ऊर्जा कार्य पण मेळवा। एमां आपणे जोयुं तो थीटा बराबर 0 अंशना खूणा माटे तंत्र स्थायी संतुलનમાં જ્યારે थीटा बराबर 180 अंश माटे स्थिति ऊर्जा सौथी महत्तम होय तेथी अस्थायी संतुलનમાં होय। तेथी आ स्थितिमां तंत्रनी स्थिति ऊर्जा U बराबर सूत्र है -m.b एटले के -mb cos थीटा -m डायपोल मोमेंट 0.32 b चुंबकीय क्षेत्र 0.15 cos थीटा थीटा बराबर 180 cos 180 अथवा cos पाई -1 थाय तो माइनस माइनस प्लस U बराबर आ बंनेनो गुणाकार हमणे आपणे कर्यो केटलो 0.048 जूल अथवा U बराबर 4.8 गुणिया 10⁻² जूल। आ महत्तम अस्थायी स्थिति में अस्थायी संतुलन वखते अस्थायी स्थिति में स्थिति ऊर्जा है अने आ स्थायी स्थिति में स्थिति ऊर्जा है। आ लघुत्तम स्थिति ऊर्जा हशे ने आ महत्तम स्थिति ऊर्जा हशे बराबर। तो आ स्वाध्यायना दाखला नंबर 5.4
ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો સ્વાધ્યાયમાં દાખલો, દાખલા નંબર 5.5. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.5. જુઓ એની રકમ. રકમ કંઈક આવી છે. ખૂબ નજીક વીંટાળેલા 800 એમ્પિયર વાળા 800 આટા વાળા અને 2.5 10⁻⁴ મીટર વર્ગ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ખૂબ જ નજીક આટાવાળા 800 આટાવાળા, આટાની સંખ્યા n બરાબર 800. 800 આટાની સંખ્યા ધરાવતું એક સોલેનોઇડ છે. તેના આડછેદનું ક્ષેત્રફળ એ વડે દર્શાવો. આડછેદનું ક્ષેત્રફળ 2.5 10⁻⁴ મીટર વર્ગ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આપણે I વડે દર્શાવી તો I બરાબર કેટલો છે? 3.0 એમ્પિયર, એટલે કે 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો પ્રશ્ન છે, સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે? સોલેનોઇડ કઈ રીતે એ ગજિયા ચુંબક તરીકે વર્તશે તે સમજાવો. અને તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ, સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? આપણને ખબર છે કે કોઈ સોલેનોઇડ છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, ટૂંકા સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને આ ચુંબકીય ક્ષેત્ર એ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું જ હોય છે. સોલેનોઇડનો એક છેડો N ધ્રુવ તરીકે વર્તશે, એક છેડો S ધ્રુવ તરીકે વર્તતો હશે. તેથી આવો સોલેનોઇડ એ એક ગજિયા ચુંબકની માફક વર્તે છે. માત્ર સમજવા માટે હું આકૃતિ દોરું છું. ધારો કે આવો એક સોલેનોઇડ છે. આ સોલેનોઇડમાંથી ધારો કે આમ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડના આ આડછેદને આમ જોઈએ ને તો આ બાજુનો જે આડછેદ હશે ને એમાં આ રીતે આમ વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે. આમ પ્રવાહ પસાર થતો હશે. તો આ છેડો છે એ N ધ્રુવ તરીકે વર્તશે. જ્યારે આ પ્રવાહ આમ વહેતા વહેતા અહીંયા જુઓ તો આ બાજુથી જોતા પ્રવાહ છે એ આમ હશે, આમ આ તરફની દિશામાં, તો S ધ્રુવ તરીકે વર્તશે. આમાં પ્રવાહ આમ વહે છે આ તરફથી સોલેનોઇડના આડછેદને જોતા. જો પ્રવાહ આ તરફથી જોતા કેવું હશે? વિષમઘડી દિશામાં, તો આ છેડો N ધ્રુવ તરીકે વર્તશે. આ તરફથી જોતા પ્રવાહ સમઘડી દિશામાં હશે તો એ S ધ્રુવ તરીકે વર્તશે. જેમ ચુંબકને બે ધ્રુવો N અને S હોય, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ, એમ આ ટૂંકો સોલેનોઇડ પણ આવા બે ચુંબકીય ધ્રુવો N અને S ધરાવશે. જેવી રીતે ચુંબક છે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, એવી જ રીતે આ સોલેનોઇડ વડે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા N ધ્રુવમાંથી બહાર નીકળશે, બહારના અવકાશમાં થઈ અને S ધ્રુવમાં દાખલ થશે. અંદરના વિસ્તારમાં S થી N તરફ પસાર થઈ અને બંધ ગાળો રચશે. આ રીતે જેવું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકનું હોય એવું જ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર હશે. તેથી કહી શકાય કે આ સોલેનોઇડ ગજિયા ચુંબક જેવી જ ગજિયા ચુંબક સાથે સામ્યતા ધરાવે છે. હવે પ્રશ્ન વાત છે સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ.
તો સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ એનું સૂત્ર છે સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ M બરાબર NIA. સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ NIA. n આટાની સંખ્યા, I પ્રવાહ અને A ક્ષેત્રફળ નો ગુણાકાર ડાયપોલ મોમેન્ટ આપે. તો ડાયપોલ મોમેન્ટ M બરાબર આટાની સંખ્યા કેટલી છે 800, એટલે કે 8 ગુણ્યા 10⁻². પ્રવાહ કેટલો વહે છે 3 એમ્પિયર. અને એ આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે 2.4 10⁻⁴. ડાયપોલ મોમેન્ટ કેલ્ક્યુલેટરથી આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો 8 ગુણ્યા 3 એને ગુણ્યા 2.5 તો પરિણામ મળે છે 60. પરિણામ શું મળે છે 60 ગુણ્યા 10⁻². ગુણાકાર માટે આધાર સરખા, ઘાતાંકનો સરવાળો. અહીં 10 10 આધાર છે, અહીં 2 ઘાત ને અહીંયા -4, તો 2 - 4 એટલે 10⁻². એમ્પિયર મીટર સ્ક્વેર. 2 ઘાત આપી દઉં તો ડાયપોલ મોમેન્ટ M બરાબર 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર ડાયપોલ મોમેન્ટ છે. આમ સોલેનોઇડ કે જે ગજિયા ચુંબક તરીકે વર્તી શકે છે, એવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આ સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ એ 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર હશે. આ દાખલો સ્વાધ્યાયમાં કેટલામો છે 5.5 છે. બરાબર, સ્વાધ્યાયના આ દાખલા નંબર 5.5 છે. સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરતા એ ચુંબક તરીકે વર્તે છે અને એની ડાયપોલ મોમેન્ટ આપણે આ સૂત્ર યાદ રાખશું NIA. અહીંયા પૂછેલું નથી, પણ સોલેનોઇડના ધ્રુવનું મૂલ્ય અથવા ચુંબકીય ભાર પૂછે તો શું સૂત્ર છે સ્મોલ ni. કેપિટલ NIA એ ડાયપોલ મોમેન્ટ છે. જ્યારે આ છેડાઓ કંઈક ધ્રુવો તરીકે વર્તશે ને, ચુંબકીય ધ્રુવો, એનું કંઈક મૂલ્ય હોય તો એનું મૂલ્ય કેટલું ધ્રુવમાન અથવા તો ચુંબકીય ભાર, તો એનું સૂત્ર શું છે સ્મોલnia. એ ધ્રુવમાન છે, પણ અહીં ડાયપોલ મોમેન્ટ જ પૂછેલી એટલે M બરાબર NIA. તો આ વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાયના દાખલા નંબર 5.5. હજી આગળ પણ આપણે દાખલાઓ ગણવાના છે, એ આપણે આવતા લેક્ચરમાં ગણશું. બરાબર, આજે અહીંયા સુધી રાખીએ. આજના આ ઉદાહરણ એક ઉદાહરણ અને 3 સ્વાધ્યાયના આ દાખલાઓ બરાબર વ્યવસ્થિત જોઈજો, લખજો, તૈયાર કરજો. ન સમજાય ત્યાં કહેજો. સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.